સુરત શહેરના ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રોના કામ દરમિયાન નાના વરાછા વિસ્તારમાં એલિવેટેડ બ્રિજ પર 135 ટનનું ગર્ડર લોન્ચર ચઢાવતી વખતે ક્રેન અને લોન્ચર મશીન તૂટી પડી હતી, જેના કારણે એક બંગલાને નુકસાન થયું હતું અને 3 કાર દબાઈ ગઈ હતી. આ ઘટનામાં મેટ્રો રેલ કોર્પોરેશન GMRC દ્વારા કોન્ટ્રાક્ટર કંપની રણજીત બિલ્ડકોનને શો કોઝ નોટિસ ફટકારી જવાબ મંગાયો હતો. જો કે ઇજાદારે પોતાનું કામ તો બરાબર હતું, પરંતુ હાઇડ્રોલિક અને મેકેનિકલ ફ્લેઓરના કારણે આ ઘટના બની હોવાનો ગોળ જવાબ આપ્યો હતો, જેને મેટ્રોના અધિકારીઓએ ફંગાવી દીધો હતો. તપાસ કમિટી દ્વારા રિપોર્ટ રજૂ કરાયા બાદ જવાબદારી નક્કી કરાશે. થોડા દિવસો પહેલા મેટ્રોના કામ દરમિયાન નાના વરાછા વિસ્તારમાં 2 ક્રેન તૂટી પડી હતી, જે પૈકી એક ક્રેન નજીકના બંગલાની ઉપર અને નીચે પટકાયેલો ગર્ડન લોન્ચર બંગલાના આગળના હિસ્સા પર ચડ્યો હતો. જે પૈકી એક ક્રેન નજીકના બંગલાની ઉપર અને નીચે પટકાયેલો ગર્ડર લોન્ચર બંગલાના આગળના હિસ્સા પર પડ્યો હતો, જેથી મકાનને મોટું નુકસાન થયું હતું. આ સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાની તપાસ માટે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા દિલ્હી અને અમદાવાદથી નિષ્ણાતોની ટીમ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત 5 સદસ્યોની ટીમ પણ બનાવવામાં આવી છે, જેમની તપાસ યથાવત છે. આગામી દિવસોમાં તપાસ કમિટી દ્વારા રિપોર્ટ રજૂ કરાયા બાદ જવાબદારી નક્કી કરાશે. ઇજારદારે કેવી રીતે નક્કી કરી લીધું કે આ મિકેનિકલ અને હાઇડ્રોલિક ફ્લેઓર હતું? આ દરમિયાન આ ઘટનાને ઇજારદાર રણજીત બિલ્ડરોને હાઇડ્રોલિક ફ્લેઓર કે મિકેનિકલ ફ્લેઓરને જવાબદાર ગણાવી હતી અને ગોળ જવાબ આપ્યો હતો. પરંતુ GMRCએ આ જવાબ માન્ય રાખ્યો નથી અને ઇજારદારને સામે સવાલ કર્યો છે કે તજજ્ઞોની બનેલી કમિટીની તપાસ હાલ ચાલુ છે અને કોઈ રિપોર્ટ હજુ રજૂ થયો નથી. તે પહેલાં ઇજાદારે કેવી રીતે નક્કી કરી લીધું કે આ મિકેનિકલ અને હાઇડ્રોલિક ફ્લેઓર હતું? બંગલાના માલિક દ્વારા પરવાનગી આપવામાં આવી. મેટ્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હજી તપાસ સમિતિ તપાસ કરી રહી છે. તપાસ કમિટીની તપાસ પૂરી થયા બાદ જ કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડરોના ખુલાસા અંગે નિર્ણય કરાશે. આ ઉપરાંત જે બંગલા પર ક્રેન પડી હતી તે બંગલાના માલિક દ્વારા પરવાનગી આપવામાં આવતા હવે ક્રેન હટાવવાની કામગીરી ચાલી રહી છે.